હેલો દોસ્તો, આ માટે ડીજીએ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયોને સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે રામાતાણી નામ કેવી રીતે પડ્યું, તો દોસ્તો જણાવવાના છીએ આ વિડીયોમાં. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. બાબા રામદેવજી મહારાજને ભક્તો પ્રેમથી રામાતાણી તરીકે ઓળખે છે. એટલે રામાતાણી શબ્દમાં રામા એટલે રામદેવજી અને તાણી એટલે સ્વામી, માલિક અથવા પાલનહાર. ભક્તોની માન્યતા મુજબ રામદેવજી ગરીબો, પીડિતો અને દુઃખી લોકોના રક્ષક અને સહાયક હતા. તેમણે જાતિ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર દરેક વ્યક્તિને સમાન માન આપીને માનવ સેવાનો માર્ગ અપનાવ્યો હતો. રામદેવજીએ પોતાના જીવનમાં અનેક લોક કલ્યાણના કાર્યો કર્યા અને લોકોના દુઃખ દૂર કર્યા હોવાની લોક માન્યતાઓ છે. તેથી ભક્તોએ તેમણે પોતાના જીવનના ધાણી આશ્રય દાતા તરીકે, રક્ષક તરીકે સ્વીકાર્યા હતા. આ ભાવનાના કારણે તેઓ રામાતાણી તરીકે સુપ્રસિદ્ધ બન્યા. આજે પણ રાજસ્થાનના ગુંચા ધામ સહિત દેશના અનેક સ્થળોએ ભક્તો શ્રદ્ધાપૂર્વક જય બાબાજી, જય રામાતાણીનો જયઘોષ કરે છે. આ નામ માત્ર એક ઉપનામ નથી, પરંતુ ભક્તોના અખૂટ વિશ્વાસ અને પ્રેમ અને શ્રદ્ધાનું પ્રતીક છે. રામાતાણી તરીકે બાબા રામદેવજી લાખો લોકોના હૃદયમાં આજે પણ જીવન છે અને તેમની કૃપા તથા આશીર્વાદમાં ભક્તો અડગ વિશ્વાસ રાખે છે. તો દોસ્તો, આપણે વિડીયોમાં જણાવ્યું કે રામાતાણી નામ કેવી રીતે પડ્યું. તો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.